નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંગઠન પર્વના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 8 મહાનગરપાલિકા અને 33 જિલ્લાના અધ્યક્ષોની નિમણૂકની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, ત્યારે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ તરીકે એકબીજાના નામો પણ રોલર કોસ્ટરની રીતે ઉપર નીચે થઈ રહ્યા છે. શહેર અધ્યક્ષ તરીકેની જાહેરાત 10મી જાન્યુઆરીના રોજ થવાના આસાર હતા, પરંતુ કેટલીક જગ્યાએ અધ્યક્ષ પદ માટેનો વિખવાદ ચરમસીમાએ પહોંચતા મોવડી મંડળ પણ દ્વિધામાં મુકાઈ ગયું અને આ નામોની જાહેરાત પાછી ઠેલાઈ ગઈ છે. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર વડોદરાના 2 વખતના કોર્પોરેટર રહી ચૂકેલ અને હાલમાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાની જવાબદારી નિભાવતા ધર્મેન્દ્ર પંચાલનું નામ શહેર અધ્યક્ષ તરીકે ચાલી રહ્યું છે. કમલમ ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર CR પાટીલના અનુગામી તરીકે હાલમાં રાજ્યસભાના સાંસદ અને ગુજરાત ભાજપના જાણીતા OBC ચહેરા એવા મયંક નાયકનું નામ અવ્વલ છે. ત્યારે આ સ્થિતિને એન્કેસ કરવા માટે આધારભૂત માહિતી અનુસાર પૂર્વ મેયર ભરત ડાંગરને પરિણામે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા પણ ધર્મેન્દ્ર પંચાલના નામ ઉપર સહમતિ સધાઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે ધર્મેન્દ્ર પંચાલ દ્વારા ફોર્મ ભરવાના દિવસે તેઓ આણંદ જિલ્લાની ચૂંટણીની પ્રક્રિયામાં વ્યસ્ત હતા અને એને પરિણામે ફોન ઉપર તેમણે પોતાનું નામાંકન અધ્યક્ષ પદ માટે નોંધાવ્યું હતું. વડોદરાના રાજકારણમાં પૂર્વ મેયર ભરત ડાંગરના હનુમાન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર પંચાલ એ OBC ચહેરો હોવા ઉપરાંત સંગઠનાત્મક દ્રષ્ટિએ પણ ઉપયોગી સાબિત થઈ શકે છે એવા ગણિત સાથે એક લોબી દ્વારા પંચાલનું લોબિંગ કરાઈ રહ્યું છે. કારણ કે હાલના રાજ્યસભાના સાંસદ મયંક નાયક ખુદ ગુજરાત બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારીનું નિર્વહન કરે છે, ત્યારે આ જ મોરચાના ઉપાધ્યક્ષ એવા ધર્મેન્દ્ર પંચાલ માટે મોસાળમાં જમવાનું અને પીરસતારી માં જેવી સ્થિતિ છે એમ પૂર્વ મેયર, પૂર્વ સાંસદ અને સયાજીગંજના ધારાસભ્યનું માનવું છે. જો કે છેલ્લા 1 અઠવાડિયાથી જે રીતે અલગ અલગ નામો આવી રહ્યા છે એને પરિણામે કોનો પનો કેટલો ટૂંકો છે કે લાંબો છે એનો પણ કયાસ આવી રહ્યો છે. પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર નમો કમલમના અધ્યક્ષપદની ખુરશી પર બેસવા માટે 2 ઉમેદવારોએ એ હદ સુધીના આશ્વસ્ત છે કે તેમણે અલકાપુરી ખાતેના ડિઝાઇનર સ્ટુડિયોમાંથી ડિઝાઇનર કુર્તા અને કોટી સુદ્ધા સીવડાવી લીધી છે. ત્યારે આગામી 2-3 દિવસોમાં વડોદરા શહેર અધ્યક્ષ પદના નામની જાહેરાત થઈ જશે એવા સ્પષ્ટ એંધાણ મળી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.